3 થી 4 મહિનાનું એક હારે હાલી જાવ એટલું હાલી જાય. પાર્કિંગ ઘરની સજાના પણ દર્શન કરી લો. અને હવે આપણે આવતી પૂર્ણિમા તો એટલું ટ્રાફિક ન હોય ત્યારે તો ગાડી ત્યાં વહી જાય. અને જો નો ગીમો હોય તો શેર કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે તમારો ટાઈમ બગડ્યો તો બીજાનો બગડવો તો હોય ને, એટલે શેર તો કરી જ દેજો. જય ભોળાનાથ મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે આપણે જઈએ છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા બગદાણા ધામ. તો હલો, જોડાઈ જાઓ તમે પણ અમારી સાથે બગદાણાની સફરમાં. જય ભોળાનાથ. વહેલી સવારે નીકળીને અમે ફટાફટ પહોંચી ગયા બગદાણા ધામને. પાર્કિંગ બહુ આખું કર્યું, પહોંચી ગયા બાપાના દર્શન કરવા. બાપાના દર્શન તમે પણ કરી લો. આવી મોટી લાઈન હતી, બહુ કારણ કે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હતો, એટલે બહુ જાજુ માણસો હતું. અમે સવારમાં ગયા તો એટલી બધી મોટી લાઈન હતી, જો તમે જોઈ શકો છો કવડી લાઈન હતી. અને પછી દર્શન કરીને પછી આપણે જઈએ છીએ હવે ઉપરના મંદિર બાજુ. તો હાલો તમે પણ બધાય અને આ વ્યૂનો આનંદ માણો. બહાર નીકળતા વખતે ઘણું પબ્લિક તો હતું કે બહુ સારું પબ્લિક, એટલે તમે આ દર્શન કરી લો ધજાના. તો તમે આ ધજાના દર્શન કરી લો અને મંદિરના શિખરની ધજાના પણ દર્શન કરી લો. અને હવે આપણે જઈએ છીએ આગળ. તો એકવાર કોમેન્ટમાં જરૂર બાપા સીતારામ લખી દો. અને બન્યા રહેજો વિડીયોમાં. પાછા આગળ અમે મેળામાં પણ જવાના છીએ અને મેળાની પણ એક રંગત દેખાડીએ તમને. તો બન્યા રહ્યો વિડીયોમાં. જાય છે મેળા પર. તો આવો મિત્રો મેળામાં આવે સાથે, અને મેળામાં આવું નવી વસ્તુ ક્યાં આવ્યા તું? હા, બગડેશ્વર રત્નેશ્વર અહીંયા ન હોય. હાલતા હાલતા કાયકા લઈ લેવાનું હતું. કોઈ એટલી વાર લાગી જાય, અડધી પોણી કલાક કે મેં વાટે બેઠા. બાકી તો એને નિરાતે લેવાનું હોત ને તો અમારે હાથ પડી જાય. હવે અહીંયા આંધો મેળો જામેલો છે. છે અહીંયા બધા ખટેરા છે, નાઇટ પેન્ટ ને એવું છે. પાછું લેવાનું છે બેન તાર? હા, આબુ છે એ બેન, આબુ છે. તો અંદર કલર અહીંયા લહેરગીરી બાપુનું આરામ ગૃહ. તમે કઈ લીધું કેલા? તમે કઈ લીધું કે? આ છોકરો સારો છે, બોલો કાંઈ નથી લેવો. આવ ખર્ચો જ નથી કરાવવો. તારા કઈ લેવાનું છે બેન? તારા કઈ લેવાનું છે? નહીં, જો આમ હોવું જો છોકરા એક કે અમારે કાંઈ લેવાનું નામ લેતા નથી. હવે ખટારા અહીંયા વેચાય છે. જીપ્સી છે, ડિફેન્ડર છે, ખટારા છે. ભાઈ પૂછવું લેવો છે? 200 રૂપિયામાં ડિફેન્ડર છે. પણ આ છોકરો તો કે આમાં હાલ છે નહીં, રમે એવો લેવો તારેલા. તું સુધી ના હું પડી કંઈક લઈ લે ને. ભરેલું ડિઝાઇન વાળા ટી શર્ટ છે. કેટલું 150 રૂપિયા. નવા ફૂલ હો પણ આ જોવા તમે. ફૂલદાનીઓ તારું ગમે છે આમાંથી કે? ગમે છે આમાંથી કે? નહીં ફૂલદાનીઓ ના તારો ઓલા આપણે જવું બે આવા હાલ જ ના જાય. ઓલા પણ કે આ ઓલા ઘડીક જા. એથી તું ઓલા વિડીયોમાં જોઈ ત્યારે કેતી ને તું જાવું છે એમ? હે લ્યો આમાં આવડી મોટી લસરપટ્ટી લેવા દે, એને જવું નથી એમાં. પાછું સ્પેશિયલ આ કાપડની એની હંધો મેળો ભરાણેલો છે. અહીંયા હંધો ઝુમ્મર ને એવું છે લાઈનમાં. બધા ઝુમ્મર ને એવું છે. આ બાજુ કટલેરી ને એવું એ રીતનું નોખો હંધો ભરાય છે. ફોટા જોવો તમે, એક નંબર છે હંધા. પણ કાનોડાને ખાના બતાવું જોતો તું. ક્યાં કાનોડાને? આ કાનોડા છે એક નંબર. આ રેલગાડી ડિફેન્ડર ગાડીઓ એક નંબર વસ્તુ અંગે મળે છે. હે ફૂલ ભાઈ ખરીદી કરવાનું મન થયું છે. કઈક લેવાનું છે
હાલો તો આગળ વધો. આ લેવું નહીં, ખાલી જોવાનું છે. તમે જોજો છેલ્લે છેલ્લે હું અમે લીધું. એક પણ વસ્તુ ઓડવાના નથી અમારે, ખાલી જોવાનું છે. તો ફૂલ કેવા મસ્ત છે. ઓલા ભાઈ અંદાજો હરખા કરે છે. અહીંયા કંઈક બધા રીંગુ નાખો લાડ, બધા માણસો ભેગા થયેલા છે. જો બધા ગ્લાસ, ઓલા ભાઈ પાડે છે. પૂરું થઈ ગયું ભાઈ, ન આવ્યું ભાઈ. ઓલા ભાઈ નાખે છે હજી. પેલા જો હજી દડો મારે છે. એક જ દડો માર્યો. આ દડો મારે છે. હજી એક ઘા છે. હા ભાઈને જોઈને તો ભારત પાકિસ્તાન ની 2007 ની મેચ યાદ આવી ગઈ. એને એક દાંડિયો નતો દેખાતો, નાની એક ગ્લાસ નથી દેખાતો. પચાના 3 ઘા. કેમ છે તારું બેન, મજા આવે છે ને? હે વેચે છે મસ્તીનો. અહીંયા જુઓ સોનાની વસ્તુ વેચે છે. પોતા ખાતું ખાતું બંધ નથી થતું મારું બેટો. આ ગજબનું કંઈક પહોંચ્યું હો. પછી ક્યાં આવ્યા આપણે? છે છે ઓલા પણ કબૂતરા બેહી ગયા છે કેટલા બધા. નામ નથી આવડતું. હું જોશો હું જોશો તારું શું જોશો? પાણી. બગદાણા બેઠા છે. મંદિર છે બગદાણા બગડેશ્વર મહાદેવ. વાહારી ગયા છે અડધા પેસેન્જર બેસી ગયા છે. કેમ છે તીખું લઈ ગયું? કેમ શું ખાતું? દાબેલા સીના આવું છે. તો અહીંયા મંદિર છે, એની પાસે બેઠા છે. લે તારું. ત્રણ થી 4 મહિનાનું એ કરે હાલી જાવ એટલું હાલી જાય. પાર્કિંગ તો એટલું આખું હતું ને હાલી હાલી ચીણ આવી જાય. અહીંયા પાર્કિંગ છે રોડ ઉપર. ટ્રાફિક એવું છે આમાં. અહીંયા છે આપણી ગાડી પડી છે. હાલી ચીણ આવી જાય. 4 મહિનાનું એ કરે હલાય. હવે તો આવતી પૂનમમાં તો એટલી બધી ટ્રાફિક ન હોય. ત્યારે તો ગાડી ત્યાં વહી જાય. હા પૂરું પૂનમ છે ને એના કારણે ફૂલ ટ્રાફિક. અહીંયા છે રોડ ઉપર છે ટ્રાફિક છે. ઓલો પાર્કિંગ છે અહીંયા. તો હવે મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમે કોમેન્ટમાં કહી દેજો. અને જો ન ગમ્યો હોય તો શેર કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે તમારો ટાઈમ બગડ્યો તો બીજાનો બગડવો તો જોવે ને, એટલે શેર તો કરી જ દેજો. જય ભોળાનાથ. મિત્રો જો આપણે હવે ભગુડાએ દર્શન કરી લીધા છે. જો અહીંયા હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ભોળાનાથ.